હે તમને કહો આ જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તો તમે એમાં ફોર્મ ભરીને ચૂંટણી લડો ને. તારી પંચાયતમાંથી નવરો થાવ તો હું ક્યાંક ચૂંટણી લડવા જાઉં ને. તારી પંચાયતમાં ઊંચો ન થાવ તો પછી તો હિસાબ તમારો કલાકથી હિસાબ કરો. હિસાબ તો પતી ગયો, પણ તને 1000 રૂપિયા દીધા હતા 2 દી પહેલા લેતી આવી જા. એ 1000 રૂપિયામાં કીધું નહોતું મેં મારા વાળ સીધા કરાવ્યા. હાલે એક કામ કર, આ બીજા 2000 રૂપિયા લેતી જા અને આ મોઢું સીધું કરી આવી જા. વાકા ચૂકા મોઢા કરતી. ફોન આવ્યો તો મહેમાન આવવાના હે, હાંજે રસોઈ બનાવી નાખશે. આ તો મહેમાન આવે ને તેમને કીધું ગેસનો બાટલો લેતા આવે. કઈ વાંધો નહીં, મારા હાડું આવવાના હે, કહી દઉં. ના ના હું તો મજાક કરતી હતી. અનિલામાં જો તો બાજુવાળા ભરતભાઈ રહ્યા ને એની પત્ની માટે હોનાની ચેન લાવ્યા ને ત્યાં ફોટા સ્ટેટસ ને મૂક કરે. અને વચ્ચે ગાડી લાવ્યા હતા તેને વિડીયો મૂકતા હતા. મેં કોઈ દી આવા દેખાડો કર્યો? તમે કોઈ દી કઈ લ્યો તો દેખાડો કરો ને. આ ઈ સાચી વાત. ગેસનું સિલિન્ડર પૂરું થઈ ગયું. ચા નથી પીધો હવારમાં, જમવાનું નથી બનાવ્યું. હા કાંઈ વાંધો નહીં, સિલિન્ડર પડ્યું આપણી ઘરે લઈ જઈએ. તમને ગેસનું સિલિન્ડર દઈને શું અમારા ગામમાં ગોતવા જવાનું નથી? ગેસનું સિલિન્ડર પણ એને કોઈ ચા નથી પીતો, નથી ખાધું. આપણે શું કરવું? હવે તાર મમ્મીની ક્યાં ગેસનું સિલિન્ડર ગોતવા જશે? પેલા કેવી મારી મમ્મીનો ફોન હતો, જાવ અત્યારે નથી દઈ આવો. શું વાંચસ? કાલે પરીક્ષા છે ને એટલે વાંચું. હવે આવી ચોપડી વાંચતા 1 મિનિટ થાય ખાલી. એમ? હા વાંચી બતાવો. વિડિયો અપ આના નંબર 40 ઉપર હું લખ્યું બતાવો તો. આવું આવું કરતા હોય. દવાખાને ગઈ હતી ડાયાબિટીસ માપવા, કેટલું આવ્યું? 250 આવ્યું. બધું? હા. તે તારે આટલું બધું ડાયાબિટીસ છે તે કોઈ દી મીઠાઈ જીબડી ઉપર તો આવી નહીં. તો ખાલી પૂછું નહીં. નીલમ આ મહિનાનો હિસાબ બધો લખતો હતો. તે ઘરનો હિસાબ રાખ્યો હે આ મહિનાનો? હા. તો લેતી આમ જાનું. ચાલો લેતી આવો. લો 2500 રૂપિયા કરિયાણાના, 700 રૂપિયા ખનો કગો, 3000 રૂપિયા દૂધના, 2500 રૂપિયા શાકભાજીના, 500 રૂપિયા ખનો કગો. ખનો કગો શું છે? ખબર નહીં ક્યાં ગયા. ખબર રાખવાનું તો હિસાબ લખવાનો હોય. राम राम में पत्नी है कि पनौती है? આમાં પછી ભેગું થાય. આમ જોવે હું હાડી લઈ. વાહ સરસ. કેટલાની હશે? 1500 રૂપિયાની. લે તમને કેવી રીતના ખબર પડી? કાલના મારા પાકીટમાંથી 1500 રૂપિયા ગાયબ છે. એવી રીતે ખબર પડી. આમ જો વાળી એ કેવી સરસ મજાની રીલ આવી. આપણે તો બાઈ જાસી કા 2 દી થી બોલતા ને. खबर दिल्ली से आ रही है। एक लड़की का दिमाग उसके घुटनों में मिला है। अगर आपकी जान पहचान में भी ऐसी कोई लड़की है तो उसे तुरंत શું કરસ તું? લસણ ફૂલું કેમ? તે ગવારના જ બાય જમી આવી. કેમ તમને મારા નથી ભાવતું? એ ભાવવાનું એવું કાંઈ નથી. ભાઈ ઠંડી વધારે ને તે વાસણ ધોવાની હા ઈચ્છા જ નથી થતી મને. હાલ જમી આવી.
હે તમને કહું, હા બોલ. કાલ મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા, એ તમને ગમી? હા હો, મને તો ગઈ. તો હા પાડી દેવી છે? તું મારી આ પાડ દે, પછી તારો કઈ વાંધો નહીં રહી જાય. એ તમારી વાત નથી કરતી, મારા ભાઈની વાત કરું છું. એમ ચોક પાડતી હોય તો લગન પેલા કેવું કેવું કરી હતી કે તમારા માટે હું બધું કરીશ. હા તે તમારા માટે બધું કરવાનું કીધું તું, તમે કોઈ એમ કરવાનું નહોતું કીધું. એટલે આખું ઘર છેતરી ગયા અમારું. તમે શું વિચારો છો? શું ટેન્શનમાં છો? હું વિચારતો હતો તારી હારે મેં લગ્ન કર્યા ને એ પૈસા નહોતા પણ શાંતિ હતી. તો હવે શું છે? હજી પૈસા તો હજી એ નથી પણ જે શાંતિ હતી ને એ વહી ગઈ. એટલે તમે કેવા શું માંગો? ચા બનાવી થોડીક ચા આપી પી. હું કાંઈ ચા નથી બનાવવાની, હાથે બનાવીને પી લો જાઓ. જોયું તમને, હું માથું દાબું ને તો જ મટે. હા સાચી વાત તારી હો. ઝેરનું મારા આમથી ઝેર જ હોય. તું જ માથું દુખાડે છે, તું જ ઉતારસ. હાલો એલા જમવા. ઓપ્શનમાં શું હોય જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. આવી ગયા મોટા ઓપ્શન વાળા. હાલા વાત. हमारा में पत्नी है कि पनौती है ઓય આજ મારો ઉપવાસ છે, સાબુદાણાની ખીચડી બનાવી દ્યો ને વળી. ના હો, મારે મેચ ચાલુ હોય, વર્લ્ડ કપ હાલે. પણ મારું માથું દુખે છે, બનાવી દ્યો ને. તું આટલું પ્રેમથી કહેશ ને હમણાં બનાવી દઉં. હે સાબુદાણાની ખીચડી તો બનાવી નાખું પણ એમાં સાબુ કયો નાખવાનો? લાવ હું જ બનાવી નાખીશ. લાવો ને આજ તો બિલ હું દઈ દઉં. ના ના, તું પૈસા દઈ મારે જોઈ ન હકાય. ના ના લાવો ને આજ હું દઈ દઉં. એ દઈ દે જા. આ ભાજી ચાખીને કે તો કેવી થઈ છે? મસ્ત થઈ. એટલી બધી મસ્ત થઈ છે? હા પણ હવે બીજી વાર ન બનાવતી. અત્યારે બીજી વાર બનાવવાનું કેજો લ્યો. હું ક્યારનો જોઉં તું કઈક ઉપાધિમાં શું? કાંઈ નહીં, મને મારી મમ્મીની ઉપાધિ થાય. શેની ઉપાધિ? અરે એ કેટલી ઉપાધિ લઈને ફરે છે. હવે એની બે ઉપાધિ તમે બે હાથ ઉપાય લઈને ફરી છે. હવે શેની ઉપાધિ?